હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે આપણે બનાવશું ભજીયા. આ બંને દેરાણી જેઠાણી ભજીયા બનાવવા માટે મેથી સુધારી રહી છે. જોવો કેટલી સુંદર રીતે કટિંગ કરી રહ્યા છે. અને એની બાજુમાં અમારા નાનકડા એવા રાજવીબેન, આમ જો એ કેટલા ભણેશ્રી છે. મમ્મીની બાજુમાં જ બેસીને હોમવર્ક કરે. આમ જુઓ એના અક્ષર જોવો. अभी मजा आएगा ना भिड़ो. અને મોઢું બગાડે એ પણ જુઓ. હવે આપણા રીંકુ આંટી ચણાનો લોટ ચાળે છે. જોવો ચણાનો લોટ તમે લોકો પણ ચાળજો, કેમ કે ચણાનો લોટ આપણે ન ચાળીએ તો જે ચણાના લોટમાં ઝીણી ઝીણી ગોળીઓ હોય એ રહી જાય. હવે મમ્મી કરે છે બટેકા ફૂલ બફાઈ ગયા છે સરસ રીતે, એટલે હવે તેની છાલ ઉતારશે. એના માટે મમ્મી કુકરમાંથી બટેટા કાઢી રહ્યા છે. જુઓ, અને હવે અમારું કટિંગ રેડી થઈ ગયું છે. જુઓ ડુંગળી અને મરચાં આદુનું કટિંગ થઈ ગયું છે. હવે મમ્મી અને આંટી બંને આમ જુઓ મસ્તી કરતાં કરતાં છાલ ઉતારે છે બટેકાની. આમ જુઓ બંને વાતો જ કરતા હોય છે, કામમાં જરા પણ ધ્યાન દેતા નથી. જુઓ, અને હવે અમારા શૈલેષ અંકલ જુઓ કામેથી આવી અને પોતે ઇંગ્લિશની પ્રિપેરેશન માટે આરઆઈના ક્લાસીસનું હોમવર્ક કરે છે. અને અમારા રાજવીબેનને પોતું લેવા મોકલ્યા હતા, તો કે આજે ભજીયા બનાવવાના, એટલે રાજવીબેન અમારે પોતું લઈને આવ્યા. અને આમ જોવો જે એને પાણી ઢોળ્યું હતું ત્યાં પણ પગેથી એને પોતું માર્યું. અને હવે આપણે બનાવશું ગોલાનો મસાલો, એટલે કે માવો. એની અંદર આપણે બટેકા નાખ્યા, લીંબુ લીચવ્યું, ગરમ મસાલો નાખ્યો, જેથી બહુ જ સરસ સ્વાદ આવે. અને હળદર, ચટણી, મીઠું, ધાણા જીરું એવી રીતના આપણે બધા મસાલા એડ કરીશું. અને ખાસ કરીને હિંગ નાખવી જરૂરી છે. હવે આપણા રાજવીબેનને મેં આપ્યું પાણી, કેમ કે એને એના અંકલે ગિફ્ટમાં આપેલું હતું, એટલે એને એમાં જ પાણી પીવું હોય. પછી અમારા નીકુ આંટી કે હું શું કરું, તો કે નીકુ આંટી દાડમ લઈને બેસી ગયા. એ તો દાડમ ફોલવા માંડ્યા, જેથી અમારે બધાને દાડમ ખાવા થાય. તો હવે આપણે મેઇન ભજીયાનું છે મેથી. ભજીયામાં મેથીના ભજીયા ન હોય તો ન ચાલે, એટલે આપણે મેથીના ભજીયામાં થોડી ડુંગળી નાખશું, મરચાંની કટકી, આદુની કટકી, બધું જ નાખી અને પછી આપણે નાખશું ચણાનો લોટ જે આપણે ચાળ્યો હતો. હવે તેને પ્રોપર વ્યવસ્થિત રીતે મિક્સ કરશું. હવે એમાં આપણે થોડું એવું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, જેને પણ આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. પછી આપણે શું કરવાનું છે, તો કે પહેલાં તો વ્યવસ્થિત આપણે મિક્સ કરવાનું છે, જેથી મીઠું બધામાં વ્યવસ્થિત રીતે ભળી જાય. હવે આમ જુઓ મમ્મીએ થોડું પાણી નાખ્યું છે, જેથી મીઠું પણ થોડું ઓગળવા માંડે. હવે મમ્મીએ પાછું એમાં પાણી નાખ્યું, જેથી મેથીના જે આપણે રાબડું બનાવી એ પ્રોપરી રીતે સરસ થાય. અને હવે આપણે એની અંદર નાખશું સોડા ખાવાનો, અને એની માથે આપણે લીંબુ લીચવશું, જેથી આપણને થોડીક એસિડ રીતે થાય અને વ્યવસ્થિત ફૂલાય. હવે આપણે ચૂલો રેડી કરશું. તો કે ચૂલો હવે જોવો એકવારમાં થસતો નથી, એટલે આપણે બીજી અમાકસની સળીથી પાછો પ્રગટાવશું. ચૂલાના ભજીયા બહુ જ મીઠા લાગે છે, એટલે હવે આપણે ચૂલો પ્રગટાવશું. હવે જોવો આમ ગોલા જોવો અમે કેવી રીતે પ્રોપર બાંધ્યા. પછી મમ્મીએ મૂક્યું તેલ, અને હવે મમ્મી જ્યાં લગી તેલ ના આવે ત્યાં લગી તે કરે છે પતરીના ભજીયા, કેમ કે અમારા રાજવીબેનને બહુ ભાવે. હવે આપણે જોઈ શકીએ છીએ ફૂલ તાપ થઈ ગયો છે, એટલે તેલ પણ ઉકળવા માંડ્યું. હવે આપણા રાજવીબેન આજે ભજીયા બનાવવાના છે, એટલે તે ચૂલા પાસે બેસી ગયા. હવે આપણે જે ભજીયા માટે રો મટીરિયલ જોઈએ તે આપણે બધું જ રેડી કરી નાખ્યું છે, જેમ કે ફૂલવણી માટે રાબડું,
પછી આપણે ગોલાના ભજીયા માટે રાબડું, ગોલા બધી જ વસ્તુ એકસાથે રાખી છે, કેમ કે આપણે ભજીયા બનાવી ત્યારે બધું અલગ અલગ આપણે ઘરમાં. રાજવીબેન જોવો લાકડા નાખવા માંડ્યા અને તે ઘડીક વાર જોતા રહ્યા કે તેલ આવે છે કે નહીં. પછી તે જોયું કે બહુ વધારે તાપ નથી આવતો ને તો જ અહીંયા બેસવું છે. હવે આપણા રાજવીબેન કહે કે હવે એને પણ ભજીયા બનાવવા છે. હવે જો જારો લઈને રાજવીબેન બેસી ગયા અમારે. હવે તો આજે આપણે રાજવીબેનના ભજીયા જ ખાવા પડશે. રાજવીબેન કહે હું તો મારા હાથના જ હું ભજીયા ખાઈશ. એટલે જોવું પતરીના ભજીયાના રાબડાની અંદર તેને બોળી અને તેલમાં પતરીનું ભજીયું મૂકી દીધું અને પાછું તો એમ કહે કે આમ જો મારો હાથ ખરાબ થયો. પછી તેના પપ્પાએ તેને સમજાવી કે એવી રીતના ઘા નહીં કરવાનો, કેમ કે નાના બાળકોને તેલ પાસે બહુ જવા ન દેવાય. પણ આ તો રાજવીબેને જીદ કરી એટલે આપણે જવા પણ દેવા પડે. હવે જોવો એને વ્યવસ્થિત રીતે ભજીયું લોયામાં નાખ્યું અને હવે તે હલાવે છે. આમ જોવો તેલમાંથી ભજીયાને કેવું સરસ ચડાવે છે. આપણે પણ પતરીના ભજીયા આવી જ રીતે ચડાવવાના એટલે ખૂબ જ સરસ થાય. અને રાબડું બને તો એટલું થોડું ઢીલું રાખવું અને પાતળું રાખવું, જેથી પતરીના ભજીયા સરસ પોચા થાય. જોવો મારા રાજુબેન બેસી ગયા. હવે તેમના પપ્પાએ 3-4 પતરીના ભજીયા નાખી અને તે પણ કરવા માંડ્યા. પછી લીધું હાથમાં મારા મમ્મીએ કામ. હવે તે પાછા પતરીના ભજીયાનો ઘાણો ઉતારવા માંડ્યા, કેમ કે હવે જમવાનું ટાણું થઈ ગયું હતું એટલે બધા જમવા આવતા હશે. એટલે તેને પતરીના ભજીયા ચાલુ કરી દીધા. ત્યાં રાજવીબેન કહે કે મારે પણ ભજીયું ખાવું, એટલે હું એને ભજીયું દેવા ગઈ. તે તો અમારે સ્કૂટર ઉપર બેઠા બેઠા ભજીયા ખાય. આમ જુઓ રાજવીબેનને આ પોતાનો ફેવરેટ સ્કૂટર છે એટલે એની ઉપર બેઠા બેઠા ભજીયા ખાય. આમ જુઓ એને ભજીયા ગરમ લાગે છે તો પણ ખાવા જ છે. આમ જુઓ ત્યાં તો એને ભજીયું પાડી દીધું. એટલે જો હવે કયું ની કહે છે કે મને ભજીયા લાવો. આમ જો A few moments later. પાછું એને મેં નવું ભજીયું દીધું તો કે હવે ખાવા માંડ્યું. હવે મમ્મી ઉતારે છે મરચાંના ભજીયા, કેમ કે અમારા ઘરમાં બધા કરતાં તીખા મરચાંના ભજીયા ખાવા હોય તો એ છે શૈલેષ અંકલ. એને મરચાંના ભજીયા બહુ જ ભાવે એટલે એ તો મરચાંના ભજીયા તો બહુ જ ખાય. તમે ગમે એવા તીખા મરચાંના ભજીયા દો ને એને મરચાંના ભજીયા જ ભાવે એટલા. હવે મમ્મી ઉતારે છે ફૂલવણીના ભજીયા. જો ફૂલવણીના ભજીયા માટે તેનું રાબડું થોડુંક આપણે ઢીલું રાખશું, જેથી બહુ જ સરસ અને પોચા થાય અને ફૂલાય પણ મોટા મોટા. આમ જોવો હવે ફૂલવણીના ભજીયા પણ ચડવા લાગ્યા છે. ખૂબ જ સરસ રીતે ચડે છે. એટલે આજે તો એવું લાગે જ છે કે શિયાળાની આજ ઠંડી પણ રાજકોટમાં ઘણી બધી છે. એટલે જો ભજીયા બનાવ્યા છે તો તમને પણ મન થાય તો તમે પણ આવું ભજીયા ખાવા. પછી પપ્પા આવ્યા. પપ્પા કે લાવો હું પણ હવે ભજીયામાં જારો ફેરવી દઉં, એટલે ભજીયા ઉપર નીચે કરી એટલે વ્યવસ્થિત રીતે ચડી જાય. એટલે પપ્પા મમ્મીને પૂછે કે બરાબર ચડ્યા કે નહીં. એટલે હવે જોવો હવે પછી અમે લોકો બધા જમવા બેસી ગયા. હું બધાને છાશ પીરસતી હતી, ત્યાં મારા આંટી બધા વિડીયો ઉતારતા હતા. આમ જોવો બધાને ભજીયા તો બહુ જ ભાવે એટલે બધા લાઈનમાં બેસી ગયા. અને એમાં પણ અમારા રાજવીબેનને તો બહુ જ ભાવે એટલે એ તો જો હાઈ કરીને ખાવા જ માંડ્યા ભજીયા. રાજવીબેનને કાંઈ પણ આપો કે ના આપો એને ભજીયા બહુ ભાવે. પણ મેં કીધું ચાલો બધા ફૂલવણીના ભજીયા ખાવા આવો. અમારા શૈલેષ અંકલ તો ખૂબ જ મરચાંના ભજીયા ખાય. આમ જોવો મેં પહેલાં જ કીધું હતું કે એને મરચાંના ભજીયા બહુ જ ભાવે. અને અમારા 2 ચોટલા વાળેલા તન્વીબેન. હવે જો મેં બધાને રિવ્યૂ આપ્યો કે ભજીયા બહુ જ સરસ બન્યા છે. અને આ બંને બહેનો આમ જોવો હાય જ કરે છે, ખાતા નથી.